જય માતાજી, જય સુરપુર દાદા. સ્વાગત છે તમારું ફરી એકવાર વ્લોગમાં. હું છું સંજય વાઘેલા. તો મિત્રો આજે સાંજે પોળદમાં જોરદાર વરસાદ થયો છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રસ્તામાં પાણી પણ ભરાઈ ગયા છે અને લોકો સારીની દાદાના દર્શન આવી રહ્યા છે અને જોરદાર વરસાદ પડ્યો છે મિત્રો સાંજે દાદાના સાનિધ્યમાં. તો મિત્રો આજે આપણે મંગળવારના દિવસે આપણે સુરપુર દાદાના દર્શન કરી રહ્યા છીએ. તો વિડીયોમાં બના રહેજો. ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય દાદા લખી વિડીયો શેર કરજો મિત્રો. સાથે જ વિડીયોમાં આગળ આપણે દાનબાપુના પણ દર્શન કરીશું. તો મિત્રો આજે રસ્તો છે તે શેડ તરફ જવાનો છે. અત્યારે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે અને રસ્તો બંધ છે, તમે જોઈ શકો છો. અને આપણે મંદિરની બાજુથી શેડ તરફ જવાનું છે. તો આપણે હવે દાદાના સાનિધ્યમાં આવી ગયા છીએ. તો થોડી વારમાં આપણે સુરપુર દાદાના દર્શન કરીશું. સાથે જ બપોરની આરતી સાથે દાનબાપુના પણ દર્શન કરીશું મિત્રો. તો મિત્રો કાલના અમાસના દિવસે અહીં મહારુદ્ર યજ્ઞ હતો, જેમાં આપણે મહાદેવના દર્શન કરી રહ્યા છીએ મિત્રો. સાથે હવનના પણ દર્શન કરીશું. તો આ દ્રશ્ય સાંજનું છે મિત્રો, જે તમને બતાવી રહ્યો છું. અને મંદિરની સામે જ હવન કુંડ છે. તો મિત્રો અત્યારે હવનના પણ દર્શન કરી રહ્યા છે મિત્રો આપણે. ત્યારબાદ આપણે સુરપુર દાદાના દર્શન કરીશું. તો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો ગઈકાલના હવનના દર્શન કરીને હવે આપણે સુરપુર દાદાના દર્શન કરીશું મિત્રો. તો અહીં મોડી સાંજે ખૂબ જ જોરદાર વરસાદ પડ્યો દાદાના સાનિધ્યમાં. અને હવે આપણે દાદાના દર્શન કરીએ. તો મિત્રો ગઈકાલે ભાદરવી અમાસ નિમિત્તે દાદાના સાનિધ્યમાં મહારુદ્ર યજ્ઞ હવન હતો, જેના આપણે દર્શન કર્યા. અને મંદિર પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે રંગબેરંગી લાઈટો સાથે. તો મિત્રો દાદાના દર્શન કરી કમેન્ટમાં જય દાદા લખીને વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો અત્યારે આ મંડપ જે કાલનો શણગાર છે તો તે છોડી રહ્યા છે મિત્રો. તમે જોઈ રહ્યા છો આ બધું જે મંદિરની સામે જ હવન હતો મિત્રો. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સેલ્ફી પોઈન્ટે, જ્યાં તમને એક વસ્તુ અહીં ખાસ મૂકવામાં આવી છે. દાદાની ઓફિશિયલ આઈડી, જે ઇન્સ્ટાગ્રામની એકાઉન્ટ છે, જેમાં તમે કોઈ પણ માહિતી ઘરે બેઠા લઈ શકો છો. તમે તો ધ્યાનથી જોઈ લ્યો. તો મિત્રો દાદાના દર્શન કરીને હવે આપણે શેડ નીચે આવી ગયા છીએ. તો મિત્રો અહીં ગોવિંદબા ગઢવીની પણ હાજરી છે. તો થોડી વારમાં તમને તેને પણ બતાવીશ. તમે પાલો ગાય કે તમે જઈને હું આવ્યો છું. તો મિત્રો જે આગળ તમે ઢોલ અને શરણાઈઓનો સાથે જોયું તે કાલે હવનની પૂર્ણાહુતિ નિમિત્તે દાદાના સાનિધ્યમાં આવેલા હતા. સાથે ગોવિંદબા ગઢવી પણ. તો મિત્રો અત્યારે લોકો પ્રસાદી લઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો.
તો મિત્રો અત્યારે દાદાના સાનિધ્યમાં પ્રસાદી 24 કલાક માટે ચાલુ હોય છે અને લોકો લઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો તો થોડી જોરમાં દાનબા બાપુની પણ જાહેર સભા થશે, જેની પણ ભક્તો રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો આજે સાંજે દાદાના સાનિધ્યમાં જોરદાર વરસાદ થયો છે અને આ બાયપાસ આવવાનો છે તે રસ્તો બંધ છે. અત્યારે ગામમાંથી આવવામાં પણ તકલીફ છે અને આ જે પાણીનું પરબ છે તે તમે જોઈ રહ્યા છો, જેમાં પણ પાણી આવી ગયેલું છે, અત્યારે શરૂ જ છે. તો મિત્રો અત્યારે દાનબા બાપુ દાદાની બપોરની આરતી કરી રહ્યા છે, તો આપણે દાનબા બાપુના આરતી સાથે દર્શન કરીએ મિત્રો. તો મિત્રો આરતી બાદ આપણે પણ સુરાપુર દાદાના ફરીવાર દર્શન કરીએ. તો કોમેન્ટમાં જય સુરાપુર દાદા લખી વિડીયો શેર કરી દેજો મિત્રો, જેથી કરી અહીંયા લોકો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે અને આપણે દાદાના દર્શન થોડા નજીકથી કરીશું. તો મિત્રો દાદાના દર્શન કરીને હવે આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીં ફરતું જ પાણી ભરેલું છે. તો મિત્રો આ મંદિરની પાછળની બધું જે રસ્તો છે ત્યાં પણ ખૂબ જ અત્યારે પાણી ભરાયેલું છે. જે તમે જોઈ રહ્યા છો તે અહીંથી ઠેર આપણે જે બાયપાસ રોડ આવે છે ત્યાં સુધી પાણી વહેતું છે અહીંથી. અને આ તે પાર્કિંગ છે જ્યાં આપણે આપણી ટુ વ્હીલ પાર્કિંગ કરીએ છીએ. અને આ રસ્તો છે ગામમાંથી આવવાનો, જે અત્યારે આવવામાં તકલીફ થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો અત્યારે ચોમાસાની સિઝન વરસાદ પણ દાદાના સાનિધ્યમાં ખૂબ જ વરસેલો છે અને માથેથી પાણી પણ ખૂબ જ બહોળી સંખ્યામાં આવે છે. તમે જોઈ રહ્યા છો અને લોકોને પોતાના વાહન લઈ જવામાં તકલીફ થઈ રહી છે. તો મિત્રો વરસાદ અને ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો આવવામાં જવામાં ખૂબ જ તકલીફ છે અત્યારે. આ રોડ આપણે વટામણ ધોલેરા હાઈવેનો છે મિત્રો, જેમાં ખાસ ધ્યાન રાખીને આવું. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.